ચાલો તો આપણે અત્યારે વર્ક કરવાનું છે કે પ્રોફાઇલ સ્ક્રીન એડ્રેસ વર્કમાં કરવાનું છે ઈ કોમર્સ વાળાનું એડ્રેસ વસ્તુ કામ આવશે આની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક સ્ટેટલેસ વિજેટ ક્રિએટ કરી નાખું છું. નામ સપોઝ કે હું આપી દઉં પ્રોફાઇલ પેજ. ચાલો તો હવે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે કરંટ પ્રોફાઇલ પેજ બનાવીએ એટલે કરંટ યુઝર લોગિન હોય એને આપણે ગેટ કરાવવા થશે. તો હું એના માટે એક ફંક્શન બનાવું છું ફ્યુચર, બરોબર. એનો આપણે ક્લાસ કોલ કરાવશું અહીંયા ડોક્યુમેન્ટ સ્નેપશોટ, બરોબર. જી ફાયરબેઝ માટે ખાસ યુઝ થતું હોય. નામ સપોઝ કે આપી દો ગેટ યુઝર ડેટા. એને આપણે મૂકી દઈએ એક અસિંક ફોર્મની અંદર. નાઉ હું એક વેરિયેબલ બનાવું છું ફાઇનલ યુઝર. એની અંદર આપણે ફાયરબેઝનો ઓથ લઈ લઈએ એટલે ફાયરબેઝ ઓથ ડોટ ઇન્સ્ટન્સ ડોટ કરંટ યુઝર. અહીં આપણે ફાયરબેઝને પહેલા ઇમ્પોર્ટ કરાવવું પડશે. ચાલો નાઉ હું કન્ડિશન ચેક કરું છું. ઇફ યુઝર કે જે આપણે ઉપર ડેટા સ્ટોર કરાવ્યું ઇઝ ઇક્વલ ટુ જો નલ હોય તો અહીંયાથી રિટર્ન ડાયરેક્ટ નલ કરી નાખીએ આપણે. જો એ નલ ન હોય તો રિટર્ન ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. જે યુઝર્સ આપણું કલેક્શન છે, બરોબર, એને લઈ લઈએ. એનું આપણે ડોક્યુમેન્ટ લેવાનું છે, સિંગલ ડોક્યુમેન્ટ એટલે ડોકનો યુઝ કરશું આપણે. કરંટ યુઝરનો આઈડી, સોરી અહીંયા આપણે આવશે યુઆઈડી, બરોબર. જે આપણે શું કરાવવાનું છે ગેટ કરાવશું. સેમ હું એક ફંક્શન બનાવું છું void logout. આને પણ હું મૂકી દઉં એક અસિંક ફોર્મની અંદર, બરોબર. અવેટ ફાયરબેઝ ઓથ ડોટ ઇન્સ્ટન્સ ડોટ સાઇન આઉટ, બરોબર. લોગઆઉટ આપણે લોજિક અહીંયા લીધું છે, બરોબર. સેમ લોગઆઉટ થઈ જાય તો અહીંયા આપણે એવું મૂકી દઈએ કે નેવિગેટર ડોટ પુશ મટીરિયલ પેજ રાઉટ. સોરી, પેજને આપણે રિપ્લેસ કરવાનું થશે એટલે આપણે અહીંયા યુઝ કરશું પેજ રિપ્લેસમેન્ટ. આપણે ઓલરેડી ભણી ગયા છીએ આગળ. અહીંયા આપણે યુઝ કરશું મટીરિયલ પેજ રાઉટ. અહીંયા આપણે મૂકીએ કન્ટેક્સ્ટ, જ્યાં આપણે પેજને કોલ કરાવીએ. લાઈક હું પેજને કોલ કરાવું છું અહીંયા લોગિન સ્ક્રીનને. કે લોગઆઉટ થાય એટલે લોગિન સ્ક્રીન વર્ક કરવી જોઈએ, બરોબર. એટલે આવી જશે. નેક્સ્ટ હું ફંક્શન બનાવું છું void અંડરસ્કોર નેવિગેટ ટુ, બરોબર. એક એવું ફંક્શન બનાવ્યું છે નેવિગેશન માટે જ્યાં અલગ અલગ પેજ રિપ્લેસ થશે. એનો ઓબ્જેક્ટ બનાવું છું બિલ્ડ કન્ટેક્સ અને કન્ટેક્સ, બરોબર. અને બીજો ઓબ્જેક્ટ બનાવું છું વિજેટ. નામ સપોઝ કે ઓબ્જેક્ટ આપણે આપી દઈએ પેજ, બરોબર.
હવે એની અંદર આપણે એવું મૂકી દઈએ નેવિગેટર ડોટ પુશ મટીરિયલ પેજ રાઉટ કન્ટેક્સ અને અહીં આપણે આપી દઈશું પેજ. એટલે આ હું એટલા માટે કરું છું કે હું મારે જે પેજ કોલ કરાવવું હશે ને બરોબર એ આ પેજમાં હું ડાયરેક્ટ આ ફંક્શનને કોલ કરી દઈશ અને ડાયરેક્ટલી પેજની વેલ્યુ જે અહીંયા એઝ અ પેરામીટર તરીકે પાસ થશે એ ડાયરેક્ટલી અસાઇન થઈ જશે બરોબર. આ એટલા માટે મેં લોજિક મારેલું છે. આગળ લોજિક કોલ કરે છે અને આઈડિયા આવી જશે. નેક્સ્ટ હવે આપણે અહીંયા આવી જઈએ તો અહીંયા હું મૂકી દઉં એક સ્કેફોલ્ડ એપ બાર ટાઇટલ ટેક્સ્ટ પ્રોફાઇલ બોડી. નાઉ ડેટાને ગેટ કરવા માટે અહીં આપણે યુઝ કરશું ફ્યુચર બિલ્ડરનો બરોબર કે જે ડેટાને ફેચ કરશે અને ફાયરબેઝનો આપણે ક્લાસ લઈ લઈએ અહીંયા ડોક્યુમેન્ટ સ્નેપશોટ. ચાલો નાઉ હું ફ્યુચર પ્રોપર્ટીમાં એક ફંક્શનને કોલ કરાવીશ જે ફંક્શન છે અંડરસ્કોર ગેટ યુઝર ડેટા બરોબર. સેમ એ રીતે અહીં આપણે કોલ કરાવશું કન્ટેક્સ કોમા સ્નેપશોટ. બે પેરામીટર લીધા કન્ટેક્સ અને સ્નેપશોટ માટે જે વિજેટને બિલ્ડ કરવા માટે આપણે મદદરૂપ થશે. હવે આપણે અલગ અલગ કન્ડિશન ચેક કરાવીએ. ઇફ જો આપણું સ્નેપશોટ અને એનું કનેક્શન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન સ્ટેટ ડોટ વેઇટિંગમાં હોય તો રિટર્ન સેન્ટર ચાઇલ્ડ સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર વર્ક થવું જોઈએ. જો ડેટા અવેલેબલ ન હોય એના માટે આપણે ઇફ કન્ડિશન મૂકીએ. આપણે રિવાઇઝ કન્ડિશન મૂકીએ અહીંયા ઇફ સ્નેપશોટ ડોટ હેશ ડેટા ઓર સ્નેપશોટ ડોટ ડેટા ડોટ એક્ઝિસ્ટ then return સેન્ટરની અંદર ચાઇલ્ડ ટેક્સ્ટ. અહીંયા આપણે એવું લખી નાખીએ કે યુઝર ડેટા નોટ ફાઉન્ડ. પણ આ વસ્તુ ઓલમોસ્ટ બનશે નહીં. ડેટા તો આપણો ફેચ થશે તો જ આપણે લોગિન હશે તો જ આપણો આ પ્રોફાઇલ પેજ વર્ક થશે. આપણે એવું જ આપણે કન્ડિશન ખાલી મૂકીએ છીએ. નાઉ હવે આપણે આગળ આવીએ. ફાઇનલ યુઝર ડેટા is equal to snapshot dot data એને આપણે કન્વર્ટ કરશું એઝ અ મેપ સ્ટ્રિંગ કોમા ડાયનામિક સ્નેપશોટ ડેટા. ઓકે અહીંયા આવશે ડોટ ડેટા ફંક્શન ડેટાને ફેચ કરવા માટે યુઝ થશે અને આપણે કન્વર્ટ કરશું મેપમાં બરોબર. નાઉ ફાઇનલ સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ ટુ યુઝર ડેટા આપણો જે વેરિયેબલ હતો બરોબર એમાંથી લઈ લઈએ આપણે નેમ નામની કોલમ બરોબર. ઓર અહીંયા એવું લખી નાખીએ કે ગેસ્ટ યુઝર. સેમ એ રીતે ફાઇનલ સ્ટ્રિંગ ઈમેલ યુઝર ડેટા એમાંથી આપણે આ ફાયરબેઝની કોલમમાં આપણે આપશું ઈમેલ. ઓર જો નો હોય તો નો ઈમેલ પણ આવું બનશે નહીં. આપણે ખાલી કન્ડિશન એ મૂકીએ છીએ બરોબર. નેક્સ્ટ આપણે ઇમેજની યુઆરએલ ફેચ કરવાનું થશે તો ફાઇનલ સ્ટ્રિંગ image URL is equal to user data image URL hello
જમી લીધું મેં તો. રૂમે જ છું. કેટલી વારમાં આવું? તેડવા આવું? હા તો આવું, હાલો 10 મિનિટમાં. મવડી ચોકડી તો જોયું જ છે ને. ભલે હાલો. ના ના, મવડી આવી જાવ. ઇમેજ યુઆરએલ જે આપણું વેરિયેબલનું નામ હશે. સોરી, આઈ થિંક એક જ મિનિટ, હું એકવાર વેરીફાઈ કરી લઈએ. આપણે રજિસ્ટ્રેશન સ્ક્રીનમાં પ્રોફાઇલ ઇમેજ વેરિયેબલ આપણે કલેક્શનમાં કોલમનું નામ છે પ્રોફાઇલ ઇમેજ. અને ખાલી અહીંયા બ્લેન્ક મૂકી દો તો પણ ચાલશે, તો નો યુઆરએલ મૂકી દો પણ ચાલશે. ડિપેન્ડ્સ તમારે જે રીતે પર મૂકવું હોય. બરોબર. આ 3 વસ્તુ આપણે ફેચ કરાવી લીધી યુઝરની. નાઉ અહીંયા આપણે યુઝ કરશું રિટર્ન સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ. એના માટે કે તમારે વિજેટને સ્ક્રોલેબલ બનાવવા માટે. એમાં હું એક લઈ લઉં ચાઇલ્ડ, એમાં હું લઈ લઉં કોલમ. નાઉ એની અંદર આપણે લઈ લઈએ ચિલ્ડ્રન. ચિલ્ડ્રનમાં હું થોડીક સ્પેસિંગ મૂકી દઉં, એટલે હું સાઇઝ બોક્સ આપી દઉં. કોલમ છે એટલે આપણે યુઝ કરશું હાઇટ. બરોબર. હું આપી દઉં અહીંયા 20 પિક્સલ જેટલી. નાઉ ધેટ ફર્સ્ટ ઓફ ઓલ હું મૂકું એક સર્કલ અવતાર. બરોબર, કે જે અમારી પ્રોફાઇલ ઇમેજ ફેચ થશે. બરોબર. નેક્સ્ટ સર્કલ અવતાર આપણને જે મળી ગયું, બરોબર, એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇમેજ મૂકવું તો આપણે પહેલા એની સાઇઝ સેટ કરી નાખી. રેડિયસ આપણે મૂકી દીધી 50ની. બરોબર. સર્કલ અવતારની અહીંયા આપણે સેટ કરશું બેકગ્રાઉન્ડ ઇમેજ. બરોબર. એની અંદર આપણે ઇમેજ યુઆરએલને હું કોલ કરી નાખું ડાયરેક્ટલી. બરોબર. અને એવું આપી દઉં ઇઝ નોટ એમ્પ્ટી ધેન અહીંયા આપણે વિજેટ કોલ કરશું નેટવર્ક ઇમેજ. અને અહીંયા હું પાસ કરીશ ઇમેજ યુઆરએલ વેરિયેબલમાં જે આપણે ડેટા ફેચ કરાવ્યો છે. યુઆરએલ ટુમાં ફેચ કરી, બીજું કાંઈ કરાવ્યું નથી. બરોબર. કન્ડિશનમાં મૂકી દઉં. જો નો હોય તો અહીંયા આપણે અસેટ ઇમેજ મૂકી દઈએ. બરોબર. હું સિમ્પલ એક પાથ મૂકી દઉં. જે ઇમેજ મારી પર અત્યારે છે નહીં, હું ખાલી પાથ મૂકી દઉં છું અત્યારે. અસેટ demo.png અસેટ ઇમેજ demo.png અહીંયા આપણે મૂકી દઈએ એઝ ઇમેજ પ્રોવાઈડર. બરોબર. તમે આ ઇમેજ સેટ કરી નાખજો અસેટની અંદર, ઇમેજ પ્રોવાઈડર. નાઉ કોમા સર્કલ અવતાર આપણું અહીંયા પૂરું. હું પાછી જગ્યા મૂકી દઉં, એટલે કે અહીંયા મૂકી દઉં એક સાઇઝ બોક્સ, હાઈટ આપી દઉં 10 જેટલી. ડિઝાઇન મગજમાં વિચારવાનું તમારે કઈ રીતે બનાવવું છે. બરોબર. નાઉ હવે આપણે એક લઈએ ટેક્સ્ટ સ્ટાઇલ, સોરી ટેક્સ્ટ વિજેટ. બરોબર. ટેક્સ્ટ વિજેટની અંદર હું ડાયરેક્ટ આપી દઉં અહીંયા નેમ નામનું આપણું વેરિયેબલ. હું એક સ્ટાઇલ કરી નાખું ટેક્સ્ટ સ્ટાઇલ. બરોબર. ફોન્ટની સાઇઝ હું આપી દઉં 20 જેટલી. કલર વેઇટ તમારે જે મૂકવું હોય મૂકી શકો છો. સેમ એ રીતે બીજો ટેક્સ્ટ વિજેટ ઈમેલ માટે આપણે લઈ લઈએ. અહીંયા આપણે ઈમેલ વેરિયેબલને કોલ કરી નાખશું. હું સ્ટાઇલને કોપી કરી લઉં સેમ જ. આટલું હવે કામ આપણું પૂરું. કલર બલર આપણે સેટ કરી શકીએ. સેમ આપણે સાઇઝ બોક્સ મૂક્યું હોય બે વચ્ચે તો મૂકી દેજો. અહીંયા એક સાઇઝ બોક્સ, એક અહીંયા સાઇઝ બોક્સ મૂકી દઈએ. અહીંયા ક્વિઝનો બધું જગ્યા વધારે દઈએ એટલા માટે. ના હવે થોડુંક હું અલગ ટાઈપનું ડિઝાઇન કરું છે. આપણે ધ્યાન આપશું અહીંયા પેડિંગ આપું હું થોડુંક અહીંયા ડિફોલ્ટ પેડિંગ. બરોબર. એજ ઇન્સ્ટન્સ ડોટ સિમેટ્રિક હોરિઝોન્ટલ પેડિંગ હું આપી દઉં અહીંયા 20 નું. નાવ એની અંદર હું એક ગ્રીડ ટાઈપનું બનાવું છું, એટલે હું ચાઇલ્ડ લઈશ પહેલા ગ્રીડ વ્યૂ. બરોબર. શ્રિંક રેપ એની પ્રોપર્ટી આપણે ટ્રુ કરી નાખશું.
તમને ખબર જ છે સ્નીક આપણે શેના માટે યુઝ થાય આગળ આપણે કરેલું જ છે આગળ, બરોબર. અને એની એક ફિઝિક્સ પ્રોપર્ટી આપણે કરી નાખીએ કે નેવર સ્ક્રોલેબલ ફિઝિક્સ, કે સ્ક્રોલ નહીં થાય, બરોબર. ચાલો નેક્સ્ટ હવે આપણે વાત કરશું ગ્રીડ ડેલિગેટમાં. તો ગ્રીડ ડેલિગેટની અંદર હું એક સેટ કરી નાખું સ્લીવર ગ્રીડ ડેલિગેટ વિથ ફિક્સ ક્રોસ એક્સિસ કાઉન્ટ, બરોબર, કે જેમાં હું કાઉન્ટ અહીંયા આપી દઉં, ક્રોસ એક્સિસ કાઉન્ટ 2 આપી દઉં, એટલે કે મારા બે ગ્રીડ બનશે અહીંયા, બરોબર. સેમ એ રીતે ક્રોસ એક્સિસ સ્પેસિંગ, બરોબર, અને સ્પેસિંગ આપણે સેટ કરી નાખીએ 10 જેટલી, બરોબર. મેઇન એક્સિસ સ્પેસિંગ અહીંયા આપણે સેટ કરી નાખીએ 10. મેઇન એક્સિસ એટલે કે બે રો વચ્ચેની, ક્રોસ એક્સિસ એટલે કે બે કોલમ વચ્ચેની, બે ગ્રીડ આપણે બનાવી છે એટલે બે કોલમ વચ્ચેની સ્પેસિંગ. અને ચાઇલ્ડ એક્સેપ્ટ રેશિયો તમારે મૂકવું હોય તો 1.3 નો મૂકી દેશો, બરોબર. હવે આ જે ગ્રીડ બની એના આપણે ડેટા સેટ કરવો પડશે કે ભાઈ ગ્રીડમાં તમારે શું મૂકવું, તો એના માટેની પ્રોપર્ટી આવશે ચિલ્ડ્રન પ્રોપર્ટી. અહીંયા હું એક ફંક્શનને કોલ કરાવું છું, એક ટૂંકમાં કસ્ટમ વિજેટ કહી શકીએ, કસ્ટમ વિજેટ બિલ્ડ ગ્રીડ આઇટમ નામના. એનો અમુક પેરામીટર આપી દઉં. આ ફંક્શન આપણે આગળ કોલ કરશું હમણાં, આઇકન જેમ કે, બરોબર, આઇકન કોલોન. પહેલા કામ કરે આપણે એનું ફંક્શન બનાવી નાખીએ, આપણને આઈડી આવે. કસ્ટમ વિજેટ અંડરસ્કોર બિલ્ડ ગ્રીડ આઇટમ, બરોબર. ત્યાં હું અમુક પેરામીટર મૂકી દઉં, રિક્વાયર્ડ જેમ કે આઇકન ડેટા, આઇકન, બરોબર. રિક્વાયર, આ બધે કમ્પલસરી પેરામીટર થઈ જશે, બરોબર. રિક્વાયર સ્ટ્રિંગ લેબલ, રિક્વાયર્ડ હું એક ફંક્શન બનાવું છું void callback, જે આપણે ગ્રીડને આપણે ક્લિક કરશું એટલે અમુક પેજ ઓપન થાય એટલા માટે આપણે કરી છે void callback. અને એની પ્રોપર્ટી આપણે સપોઝ આપી દઈએ ઓન ટેપ. આપણે ખબર ઓન ટેપ, સપોઝ હું ગ્રીડ ઉપર ક્લિક કરું તો ઓન ટેપ પ્રોપર્ટી વધુ, તો ઓન ટેપ પ્રોપર્ટી છે ને void callback ક્લાસમાંથી આવે છે. તો હવે ફંક્શનને હું કોડિંગ કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું રિટર્ન કરાવું છું આ ફંક્શનને જેસ્ટર ડિટેક્ટર વડે, એટલે કે એનો મતલબ એવો થાય કે તમારું જે ગ્રીડ હોય ને એ ક્લિકેબલ થઈ જાય. આ વિજેટથી શું થશે, તમારી ગ્રીડ ક્લિકેબલ થઈ જશે, બરોબર. અહીંયા હું ઓન ટેપ પાસ કરું છું. ઓન ટેપ છે પ્રોપર્ટી છે, અહીંયા ઓન ટેપ વેલ્યુ પાસ કરી છે, આ વેલ્યુ. સપોઝ કે અહીંયા મેં ઓ આપ્યું તો અહીંયા ઓ પાસ કરવું પડે તમારે, બરોબર. પણ કામ તો એ કોલબેક એટલે ઓન ટેપ જેટલું જ કરશે એ, બરોબર. જ્યારે તમે ફંક્શનને કોલ કરાવશો એના પર ડિપેન્ડ છે. સેમ એ રીતે હવે આપણે અહીંયા લઈએ ચાઇલ્ડ. અહીંયા હું એક બનાવું છું કાર્ડ, બરોબર. કાર્ડની અંદર હું પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપી દઉં શેપ, બરોબર. રાઉન્ડેડ રેક્ટેન્ગ્યુલર બોર્ડર રેડિયસ border radius, yes, right. Circular border radius, આનો એક ફંક્શન છે સર્ક્યુલર, હા 20 જેવી આપી દો, હા વધી જશે 12 આપી દો, બરોબર. કાર્ડનું એલિવેશન મૂકી દો 5x4 જેટલું, તમારે જેટલું મૂકવું હોય એટલું. કાર્ડની અંદર હું એક કોલમ લઈ લઉં, બરોબર. નાવ એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેન એક્સિસ અલાઇનમેન્ટ સેટ કરી નાખીએ, બરોબર. મેન એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર, એટલે ડેટા બધું સેન્ટરમાં આવશે, બરોબર. સેમ કોલમમાં ચિલ્ડ્રન હોય, ચિલ્ડ્રનની અંદર પહેલા હું સપોઝ સેટ કરું આઇકન, બરોબર. આઇકન આ આપણો પેરામીટર કોલ કરાય, ઉપર આપણે કોલ કરાય આઇકન ડેટા નામનો. સેમ એ રીતે આઇકનની હું સાઇઝ સેટ કરી નાખું 40 જેટલી, બરોબર. કલર કરવો હોય તો કલર સેટ કરી નાખજો લાઈક બ્લુ. પછી આપણે એક અહીંયા સાઇઝ બોક્સ આપી દઈએ, એની હું હાઈટ આપી દઉં 20 જેટલી, ના 10 આપી દઈએ, વધી જશે થોડીક. કાર્ડ વિચારવાનું કાર્ડ તમે કયું બનશે. પછી એની અંદર હું ટેક્સ્ટ વિજેટ લઈ લઉં, જ્યાં હું
પેરામીટર કોલ કરાવું છું લેબલ વાળું, બરોબર. એમાં સ્ટાઇલ પ્રોપર્ટી આપણે આપી દઈએ ટેક્સ્ટ વિજેટ, અહીંયા હું લઈ લઉં, સોરી ટેક્સ્ટ સ્ટાઇલ હું લઈ લઉં અહીંયા, બરોબર. ફોન્ટ સાઇઝ 16 જેટલી આપણે આપી દઈએ, બરોબર. ફોન્ટ વેઇટ આપણે આપવું હોય તો આપી દઈ શકીએ, આની અંદર આપણે આપી દઈએ ફોન્ટ વેઇટ ડોટ બોલ્ડ, બરોબર. હવે પાછા આપણે ઉપર આવી જઈએ જે આપણે લાસ્ટ વર્ક કરતા હતા ત્યાં, બરોબર. હવે આ ફંક્શન આપણું કોલ કરવું પડશે. હવે જો આ બધા અહીંયા આર્ગ્યુમેન્ટ કમ્પલસરી આર્ગ્યુમેન્ટ તમારે થઈ ગયા. હવે તમારે ખાલી આ ફંક્શનને જેટલા તમારે ગ્રીડ જોતો હોય ને ખાલી ફંક્શનને કોલ કરવાનો ડેટા આપી દેવાનો, ઓટોમેટિક તમારી ગ્રીડ બનતી જશે અહીંયા. બીજું કાંઈ આપણે આમાં એક્સ્ટ્રા કરવાનું નથી. જેમ કે ભાઈ તમારે પ્રોફાઇલ માટે જોઈએ છીએ, એડ્રેસ માટે જોઈએ, સમથિંગ લાઈક તે તમારે જે મને માટે જોતું હોય, જેના માટે જોતું હોય એના માટે તમે આપી શકો અહીંયા. તો પહેલા હું આઇકન સેટ કરું અહીંયા, એટલે આઇકન ડોટ પહેલા સપોઝ આપણે એડ્રેસ માટે કરીએ તો એડ્રેસનું આઇકન નહીં, લોકેશન સારું લાગશે, લોકેશન ઓન, બરોબર. એમાં હું લેબલ આપી દઉં, લેબલમાં ડાયરેક્ટ પાસ કરી નાખું એડ્રેસ. 2 પેરામીટર થયા. નાઉ એક નેક્સ્ટ આવશે ઓન ટેપ, ત્યાં આપણે પેજને કોલ કરાવી નાખશું, બરોબર. અત્યારે કંઈ કરાવતો નથી, બરોબર. એ આપણે આગળ લોજિક મારશું. આ આપણું ફંક્શન પૂરું. હું સેમ આ વસ્તુને અહીંયા કોપી કરી લઉં, પેસ્ટ, બરોબર. હવે સપોઝ કે પ્રોફાઇલ પેજમાં આપણે તો એડ્રેસ મૂકશું. નેક્સ્ટ એક આપણે મૂકી દઈએ યોર ઓર્ડર માટે, આપણા ઓર્ડર્સ માટે, કે આપણે જૂના ઓર્ડર ફેચ કરાવીએ તો ઓર્ડર વાળું આઇકન લાઈક શોપિંગ બેગ, અહીંયા આપણે લખી નાખીએ કે યોર ઓર્ડર. અહીંયા આપણે ઓલા પેજને કોલ કરો, તમે યોર ઓર્ડર પેજ બનાવશો ને એને આપણે કોલ કરાવશું આગળ. 2 વસ્તુ થઈ, એક ઓર્ડર થયું, પછી એક આપણે કોલ કરશું એક લોગઆઉટ માટે. અત્યારે હું 3 મૂકી દઉં છું. એક આપણે મૂક્યું એડ્રેસ માટે, એક આપણે મૂક્યું યોર ઓર્ડર માટે, એક આપણે મૂકી દઈએ લોગઆઉટ માટે. જો જરૂર લાગશે તો આગળ આપણે કરી નાખશું, અત્યારે હું 3 મૂકું છું લોગઆઉટ, બરોબર. તો હું એક આઇકન એ મૂકી દઉં, લોગઆઉટ આઇકન. આટલું આપણે વર્ક કર્યું, બરોબર. હવે આપણે એકવાર રન કરીને જોઈ લઈએ પ્રોફાઇલને આપણે ગેટ કરાવવા માટે.
જો સપોઝ નવો યુઝર તે રજીસ્ટર થાવ, જેમ કે ડેમો @gmail.com demo@1234 આપણે એક ઇમેજ સિલેક્ટ કરી લઈએ. રજીસ્ટર થઈ ગયું છે. હવે અહીંયા demo@gmail.com demo@1234 હું અહીંયા લોગિન થઈ ગયો, બરોબર. નવ અહીંયા પ્રોફાઇલ સ્ક્રીનમાં આપણે ગયા એટલે જો આપણી પ્રોફાઇલ સ્ક્રીન બની ગઈ, ઇમેજ લોડ થઈ ગઈ, બરોબર. નેમ, એડ્રેસ, યોર ઓર્ડર, લોગઆઉટ. હવે તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય તમે રિક્વાયરમેન્ટ પણ અહીંયા સેટ કરી શકશો. ડિપેન્ડ્સ ઓન યુ. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોવાનું છે એડ્રેસનું વર્ક.